મમ્મીને સારું નથી, કમર દુખે છે. ઉતારશે શાંતિથી. મેં હા બોલ. કમર દુખવા આવી અમારે. ભાવનગર રહેવું હતું ને ભાવનગર હું ના દુખવા આવા. પાછી કમર દુખવા આવી. કેટલા વર્ષ? 1.5 વર્ષ. ટીવી પણ ચાલુ સાંભળે. ગાઈસ, જય માતાજી, જય ચેરમાં. આજનો ન્યૂ વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે. નહીં તો ફ્રેશ થઈ ગયા છે, સેવા પૂજા થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ ધંધે. ને અમારા નવા વિડીયોમાં ગાઈસ જોડાઈ દેજો. ગુડ મોર્નિંગ. જય આશાપુરામાં, જય ચેરમાં. નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હવે અમારા મમ્મી પણ તૈયાર થઈ ગયા. પાણી પણ આવી ગયું. માતાજીની દીવાબત્તી થઈ ગયા. નહીં મમ્મી? હા, હવે અમે જઈશું બહાર ધંધે. અમારા વિડીયોમાં ગાઈસ જોતા રહેજો. ગુડ મોર્નિંગ. જય ચેરમાં, જય માતાજી. જો ચા નાસ્તો બને આપણે તો. જેનુભાઈ ગુડ મોર્નિંગ. જેનું શું કોઈ બનાના? કેળું ખાય છે. કેળું કેળું કે બનાના? બનાના. એ પેલા માસા એમને માંડી લારીવાળા માસા. જો શાકભાજી પાલનપુર ના અમારો બનેવી તો વાઘરી સી પણ પાલનપુર ના. જો મિત્રો, ટોમેટા લીધા, દૂધી લીધી ને ડુંગળી બટેકા લીધા. આટલું શાક 120 રૂપિયાનું આવ્યું. જો આટલું શાક. દૂધી ખાવ બુદ્ધિ આવા. એટલે દૂધી લીધી બુદ્ધિ ખાવા. જો એટલે નાસ્તો પણ બને, ચા પણ મસ્ત બની ગઈ. જો જેનુભાઈ તો બનાના ખાઈશ. ડોલી લાવું છે બનાના. આપણે તો શાક સુધરાય છે આપણા બપોર માટે. દૂધીનું હે ને, દૂધીનું બટેકાનું શાક ને ટમેટા. દૂધી સુધરાઈ ગઈ. અડધી દૂધી છે અને બટેકા સોલાય. તું તૈયાર થઈ ગયા? માથું ઓળીને. જો જેનુભાઈ નિશાળ જાતા પહેલા હું જોઈ જો કાર્ટૂન જોઈ છોટા ભીમ. અને મમ્મી માથું ઓળે મસ્ત આડી લાગે. હા માથું ઓળી દઉં. તમારું ઓળ્યું, તમે 2 ચોટલા વાળ્યા. હવે મારું માથું ઓળી દઉં. જો મારા બી 2 ચોટલા વાળી દીધા મમ્મીએ. જો કેવા લાગે મસ્ત ના. મમ્મી પણ એમનું માથું ઓળે છે અને જેનુભાઈ નું પણ ઓળાઈ ગયું છે. શાક બનાવી દીધું છે. હવે અમે નિશાળ જાશું. મિત્રો, છોકરાને જમાડી દીધું છે. જમવા બેઠા છીએ. આપણે જોઈએ જમી રહ્યા કે નહીં. જમી લીધું? તે બેન જમી લીધું? જેનું ભાઈ અધૂરું મૂક્યું. હાલો અડો, સ્કૂલનું મોડું થાય. ફટાફટ. હાલો જય માતાજી. જય માતાજી, જય ચેરમાં, જય બસ. પગે પડ્યા બેન. હા, ચેરમાં પગે લાગો. સરસ. જય માતાજી બેટા. જય ચેરમાં. હા, હવે ઉતાર રાખો, મોડું થાય. હા, ઉતાર રાખો, મોડું થાય. જય ચેરમાં, જય આશાપુરામાં. બાય બાય જેનુભાઈ. જો દર્શન કરવા હેડે બેબી માતાજી ચેહર આશાપુરામાં મંદિરમાં. અડો મોડું થાય. ફટાફટ ઘંટ વગાડશે પાછા. હલો બસ લાજો. બાય લાગ્યું બેટા. જેટલી વખત હલો તો સોડિયો પગે ના લગાય. જય માતાજી, જય ચેરમાં. બાય મારા દીકરો.
બાય બાય. પાણીમાં જ મારું પેટ ભરાય. ના છા એટલા જ થોડા શાકમાં જ પેપર. બાય બાય. જય ચેહરમાં. જો બે બાબુ ઉપડ્યા ગાઈસ. જો આવો મૂકવા. આવો મૂકવા આવું ચાલશે. હાલો જલ્દી જ ફટાફટ જો હાડો તાણ. બાય બાય. બસ મિત્રો છોકરા ગયા સ્કૂલે. હવે અમે એકલા પડી ગયા. સાસુમાં ગયા છે અમે બેહવા. મમ્મી અમારા ને અમારા મમ્મીને મનમનું થઈ ગયેલું છે મિત્રો. એટલે એવું રાખતા નહીં તમે કે બાધ્યા. અમારે એવું નથી. એ તો અમે ખાલી ખાલી મસ્તી કરતા હતા. હા હું બે. જો મિત્રો કમલેશ પણ જમવા આવી ગયા છે. અહીં જમવા બે ગયા. જો દૂધી ને એક બટેકું નાખ્યું હતું. દૂધી બટેકાની સબ્જી, છાશ ને રોટલી. મમ્મી ખાવા બે ગયા છે. એ નોકરી કરનાર ને એ નોકરી કરનાર. બે નોકરી કરનાર અમારા ઘરમાં. હવ એને 10 થી 1ની ટાઈમ નવો. એના 8 થી 8:30 તે 1નો ટાઈમ, 2નો ટાઈમ. ને મેં ઘેર નોકરી કરી. હા છોકરા નિશાળ જ્યાં. બે ભાઈ બહેન નિશાળ જતા રહ્યા ને આ લોકો જમવા બેઠા. મારા જમવાનો વિચાર નહીં એટલે હું મોડા જમે. હા બોલો બીજું કોઈ મિત્રોને કહેવાનું હોય? અમારા બને એટલો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હેલ્પ કરતા રહેજો. મિત્રો મમ્મી પૌવા બટેકા બનાવે. સાસ તો રાઈ નાખી દીધી, હિંગ નાખી દીધી, સિંગદાણા તળી નાખ્યા. હવે નાખ્યા છે બટેકા. જો ફ્રાય થવા. થોડા બળી ગયા છે. સિંગદાણા થોડા એટલે એમ લાગે બ્રાઉન થઈ ગયા. બ્રાઉન થઈ ગયા, બળ્યા નથી. જો આપણે થાય છે. તમે આયા નહીં જલ્દી એટલા એવું આપણે પૌવા બટેકા બને. પૌવા બટેકા ખાવાના મિત્રો દુખો કમમાં બહુ. અહીંયા બેઠા બેઠા રોધવાનું હોય ને એટલે ભાવનગરમાં ઊભા ઊભા એટલે મમ્મીને દુખે. મિત્રો હશે ને ગાદીની તકલીફ છે. બે હા એટલે કપડા એ પછી ધોવો. ડોક્ટર ના જ પાડેલું બેઠા બેઠા ફોન કરવાનું. તો એમ કરું એટલે 2 મહિના સતત કર્યું એટલે દુખવા માંડી. મિત્રો બધું અંદર નાખી દીધું છે ને હવે પૌવા આપણે પલળાય છે. જો આટલા પૌવા લીધા. આટલા ઘણા ને પાછા ફૂલે. આપણે અહીંયા બધું નાખી પણ દીધું છે. હવે ખાલી મસાલો નાખવાનો છે. હવે આપણે બધું થઈ ગયું. ધોઈ નાખવાનો પૌવા. હવે પૌવાને ધોઈ નાખ. અહીંયા પણ આપણે થઈ ગયું. મીઠો લીમડો, ટામેટા, ડુંગળી, મરચાં નાખી દીધું ચડવામાં. આ ચડતા જલ્દી આપણે થોડી નાખી દઈએ અંદર. થોડું નાખી દઈએ મીઠું એટલે જલ્દી ચડી જાય. કેવું છે આ રીતના ગાઈસ પૌવા બનાવવાના મસ્ત બનશે. અમે લાલ મરચું નથી નાખતા બરાબર. તો આજ નાખવો છું થોડું. થોડું લાલ મરચું નાખીએ મિત્રો. અમે નથી નાખતા પણ આજ નાખવું છે. આપણે લાલ મરચું 1 ચમચી ધાણા જીરું. બસ ધાણા જીરું બહુ ના સારું લાગે. અને હવે હું પૌવા પલાળતો. પૌવા પલાળી દઈએ.
આજ મમ્મી જમી લીધું? હા, હવે હોઈ જવું છે? તમને તો ઊંઘે આવવા માંડી બેઠા બેઠા નહીં? ઊંઘ આવવા માંડી મમ્મીને તો નહીં? આનું શું થાય હે? જો ગાય હોય આવીને કેરો પકડી છે માત્ર છેલ્લા 4-5 દિવસથી 4-5 દિવસથી કમરનો દુખાવો પાછો ડોક્ટરે થઈ ના ગયો. પાડી બને તારજો તો વ્યવહાર નહીં હવે તો બધું કોમ જ બેહવાનું પાછું કમર દુખવા ચડી છે ગાય. ભગવાનને દુઆ કરો મટી જાય. શું કહેવું? ભગવાનને તે તો દુઆ કરશે તારી અમાર- પથરો ખાઓ ઉભો પથરો અમારા સુરુબેન જમી છે નહીં સુરુ? નહીં? સુરુ? હે સુરુ? ભગવાનને એ તો દુઆ કરશે કે તમે પથરો ઉભો ન ખાઓ રોધવા માટે ગરમ ખાઈ દઉં. તો એટલે તો ઉભો પથરો ન ખાઓ મારા નંખાઈ દઉં. સમય આવશે. અને મશીન ફિટ કરે આવાજ. હા શું કરા? કાંઈ નહીં આ મમ્મી છે જમો છો? હા હમ. જવા મારે ટીવી ચાલુ છે હા ગાઈસ, ચાલો તો ગાઈસ આપણે અહીંયા આપણો વલોદ પૂરો કરીશું. જય માતાજી જય ચરણમાં બાય બાય અને ટીકે